નમસ્કાર મિત્રો, હું છું કેતન અખાણી અને સ્વાગત કરું છું આપની ચેનલ અખાણી એજ્યુકેશનમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું સિવિલ એન્જિનિયરિંગના કેટલાક ઓબ્જેક્ટિવ્સ. પહેલો પ્રશ્ન છે મિત્રો, ધ રેશિયો ઓફ મેક્સિમમ સીવેજ ફ્લો ટુ ધ એવરેજ સીવેજ ફ્લો ફોર ધ ટ્રંક મેઇન્સ હેવિંગ ધ ડાયામીટર મોર દેન 1.25 મીટર ઇઝ. તો ચાર ઓપ્શન તમને આપેલા છે 1.5, 2, 3 અને 4. તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ એટલે કે 1.5 મીટર. ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ આજનો. અ લિનિયર આર્ક ઇઝ સબ્જેક્ટેડ ટુ ઓનલી. ઓપ્શન એ છે શિયર ફોર્સ, ઓપ્શન બી છે થ્રસ્ટ, ઓપ્શન સી છે બેન્ડિંગ મોમેન્ટ, ઓપ્શન ડી છે એ અને બી બંને. તો આનો સાચો જવાબ આવે છે મિત્રો ઓપ્શન બી એટલે કે થ્રસ્ટ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો, અ ડાયાગ્રામ વિચ શોઝ ધ વેરિએશન ઓફ ધ એક્સિયલ લોડ ફોર ઓલ ધ સેક્શન ઓફ અ સ્પાન ઓફ અ બીમ ઇઝ કોલ્ડ. તો એને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહેશું, શિયર ફોર્સ ડાયાગ્રામ કહેશું, થ્રસ્ટ ડાયાગ્રામ કહેશું કે સ્ટ્રેસ ડાયાગ્રામ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો થ્રસ્ટ ડાયાગ્રામ, ઓપ્શન સી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ મોસ્ટ ડિઝાયરેબલ એલાઇનમેન્ટ ઓફ એન ઇરિગેશન કેનાલ ઇઝ અલોન. ધ કન્ટુર લાઇન, ધ વેલી લાઇન, ધ રિજ્ડ લાઇન, નન ઓફ અબોવ. તો સાચો આન્સર આવે છે ઓપ્શન સી એટલે કે ધ રિજ્ડ લાઇન. પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્લે ઇઝ એ એક્ઝામ્પલ ઓફ. ક્લે ઇઝ એ એક્ઝામ્પલ ઓફ એક્વિફર, એક્વિક્લુડ, એક્વિફ્યુઝ ઓર એક્વિટાર્ડ. તો આનો સાચો આન્સર આવે છે મિત્રો એક્વિક્લુડ એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ શેપ ઓફ ધ સ્ટોપ સાઇન અકોર્ડિંગ ટુ IRC 67/2001. IRCનું ફૂલ ફોર્મ પણ મિત્રો કેટલી વાર પૂછાતું હોય છે. ઇન્ડિયન રોડ કોંગ્રેસ 67/2001. એમાં ધ શેપ ઓફ ધ સ્ટોપ સાઇન, સ્ટોપ જે સ્ટોપિંગની સાઇટ હોય છે એના માટેનો શેપ હોય છે કેવા આકારનો હોય છે, સર્ક્યુલર, ટ્રાયંગ્યુલર, રેક્ટેન્ગ્યુલર કે ઓક્ટાગોનલ. તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એટલે કે ઓક્ટાગોનલ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. ગ્રેડ 53 ગ્રેડ OPC સિમેન્ટ લેઇંગ in a bag storage at a local vendor should be tested before its use if the period of storage is more than 9 months, 3 months, 1 year or 2 year. તો સાચો જવાબ આવે છે 3 months. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અ કોલમ ઇઝ નોન એઝ અ મીડિયમ સાઇઝ ઇફ ઇટ્સ સ્લેન્ડરનેસ રેશિયો ઇઝ બિટવીન. ઓપ્શન એ છે 20-32, ઓપ્શન બી છે 32-120, ઓપ્શન સી છે 120-160, ઓપ્શન ડી છે 160-180. તો આનો સાચો જવાબ આવે છે મિત્રો 32-120 એટલે કે ઓપ્શન બી. મીડિયમ સાઇઝ કોલમ હોય તો સ્લેન્ડરનેસ રેશિયો 32-120ની વચ્ચે હોવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આજનો. અ કોલમ સ્પ્લાઇસ ઇઝ યુઝ ટુ ઇન્ક્રીઝ ધી. ઓપ્શન એ ધ સ્ટ્રેન્થ ઓફ કોલમ, the rigidity of column, the cross-sectional area of column, ઓપ્શન ડી ધ લેન્થ ઓફ કોલમ. તો આ પ્રશ્નનો સાચો આન્સર થશે મિત્રો ઓપ્શન ડી એટલે કે ધ લેન્થ ઓફ કોલમ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. રિવર ટ્રેનિંગ વર્ક ઇઝ જનરલી રિક્વાયર્ડ વેન ધ રિવર ઇઝ. ઓપ્શન એ છે મેન્ડરિંગ, ઓપ્શન બી છે એરેન્ડિંગ અને ઓપ્શન સી છે ડિગ્રેડિંગ અને ઓપ્શન ડી છે નન ઓફ ધીસ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ એટલે કે મેન્ડરિંગ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઓફ ધ કાર્બન ઇન અ સ્ટીલ ડિક્રીઝ ઇટ્સ. એટલે કે કાર્બનના પર્સન્ટેજ વધારીએ સ્ટીલમાં તો એનું શું ડિક્રીઝ થશે. ઓપ્શન એ બ્રિટલનેસ, હાર્ડનેસ, ડક્ટિલિટી કે સ્ટ્રેન્થ. તો ઓપ્શન એ આવે છે બ્રિટલનેસ. તો બ્રિટલનેસ એની ઘટશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ બલ્કિંગ ઓફ સેન્ડ અકર્સ ડ્યુ ટુ. બલ્કિંગ ઓફ સેન્ડ્સ અકર એટલે કે રેતીનું શેના બલ્કિંગ થાય છે. તો એના માટે ઓપ્શન આપેલા છે એર ઇન વોઇડ્સ, મોઇસ્ચર્સ ઇન વોઇડ્સ,
સરફેસ ટેન્શન અને કેપિલરી એક્શન. તો ઓપ્શન આવે છે ઓપ્શન નંબર બી એટલે કે મોઇસ્ચર્સ ઇન વોઇડ્સ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ સાઉન્ડનેસ ઓફ ધ સિમેન્ટ ઇઝ ટેસ્ટેડ બાય. તો સાઉન્ડનેસ શેના વડે મેઝર કરવામાં આવે છે? કયું એપરેટર્સ યુઝ થાય છે? તો એમાં આવે છે લીચ એટ્રીયસ એપ્રિયસ. આવા પ્રશ્નો મિત્રો વારંવાર પૂછાતા હોય છે કોન્ક્રીટ અને સિમેન્ટને લગતા રિલેટેડ. એવો ને એવો બીજો પણ પ્રશ્ન હોય છે કે કન્સિસ્ટન્સી મેઝર કરવા માટે, તો મિત્રો એમાં વિકાટ એપરેટર્સ આવતું હોય છે. એટલે વિદ્યાર્થીઓમાં ઘણી વખત કન્ફ્યુઝ થાય છે અને ભૂલ કરી આવે છે. ઓપ્શન બંને પાછા આપેલા હોય છે, લીચ એટ્રીયસ અને વિકાટ. તો ખાસ મિત્રો યાદ રાખજો, સાઉન્ડનેસ પૂછેલું હોય તો લીચ એટ્રીયસ આવે, કન્સિસ્ટન્સી પૂછેલી હોય તો વિકાટ એપરેટર્સ આવે. ચલો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ધ ઇફેક્ટિવ સાઇઝ ઓફ પાર્ટિકલ ઓફ અ સોઇલ ઇઝ ડિનોટેડ બાય. તો મિત્રો આ પણ વારંવાર પ્રશ્ન પૂછાયેલો હોય છે જીપીએસસીની એક્ઝામમાં પણ. ઇફેક્ટિવ સાઇઝ ઓફ પાર્ટિકલ, તેમાં મિત્રો ઓપ્શન એ છે D10, D20, D30 કે D60. તો સાચો જવાબ છે D10. ઇફેક્ટિવ સાઇઝ પૂછ્યું એટલે D10. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ રિલેટિવલી ડક્ટાઇલ મટીરિયલ. કયું ડક્ટાઇલ મટીરિયલ છે? હાઈ કાર્બન સ્ટીલ છે, બ્રોન્ઝ છે, માઇલ્ડ સ્ટીલ અને કાસ્ટ આયર્ન. તો મિત્રો સાચો જવાબ આવે છે માઇલ્ડ સ્ટીલ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. શ્રિંકેજ ઇન અ કોન્ક્રીટ ઇન્ક્રીઝ. ઓપ્શન એ છે બોન્ડ સ્ટ્રેન્થ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, ફ્લેક્સર સ્ટ્રેન્થ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ. તો સાચો ઓપ્શન આવે છે ઓપ્શન નંબર એ એટલે કે બોન્ડ સ્ટ્રેન્થ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જીપ્સમ ઇઝ એડેડ ટુ સિમેન્ટ ઇન અ સ્મોલ ક્વોન્ટિટી. જીપ્સમ સિમેન્ટમાં ઉમેરવામાં આવે છે શેના માટે? પહેલું, ટુ કંટ્રોલ ધી ઇનિશિયલ સેટિંગ ટાઈમ, કંટ્રોલ ધ ફાઇનલ સેટિંગ ટાઈમ, ગીવ કલર ટુ ધી સિમેન્ટ એન્ડ મેક સિમેન્ટ હાઇડ્રોફોબિક. તો એમાં જવાબ આવે છે ઓપ્શન એ એટલે કે કંટ્રોલ ધી ઇનિશિયલ સેટિંગ ટાઈમ. જીપ્સમ શેના માટે વપરાય છે? ટુ કંટ્રોલ ધી ઇનિશિયલ સેટિંગ ટાઈમ. ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ મિત્રો શું છે એ આપણે બીજા વિડીયોમાં વાત કરશું. ઇનિશિયલ સેટિંગ ટાઈમ એટલે કે સિમેન્ટ એવો હોવો જોઈએ કે અમુક સમય સેટ થવામાં એને અમુક સમય લાગવો જ જોઈએ, અને ફાઇનલ સેટિંગ ટાઈમ એટલે કે એનાથી વધારે સમય લાગવો જોઈએ નહીં, એટલા સમયમાં એ સેટ થઈ જવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ રેઝિસ્ટન્સ ઓફ એન એગ્રીગેટ ટુ ધ ઇફેક્ટ ઓફ હાઇડ્રેશન ઓફ અ સિમેન્ટ એન્ડ વેધર ઇઝ કોલ્ડ. એ ઓપ્શન છે એ ઇમ્પેક્ટ વેલ્યુ, બીજું છે સાઉન્ડનેસ, 3C એટલે કે ક્રશિંગ સ્ટ્રેન્થ, અને ચોથું એબ્રેઝન રેઝિસ્ટન્સ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે સાઉન્ડનેસ. ત્યારબાદ મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. An aggregate is said to be flaky if its least dimension is less than. તો its least dimension है 2/3 of mean dimension, 3/4 of mean dimension, 3/5 of mean dimension, 5/8 of mean dimension. તો સાચો જવાબ આવે છે 3/5 ટાઈમ મીન ડાયમેન્શન એટલું હોવું જોઈએ, તો એ એગ્રીગેટને આપણે ફ્લેન્કી એગ્રીગેટ કહેશું. પછી જોઈએ ફોર બિલ્ડિંગ પ્રોજેક્ટ એસ્ટિમેટ વિચ મેથડ ઇઝ જનરલી યુઝ PWD. તો ઓપ્શન એ છે સેન્ટર લાઇન મેથડ આવે, લોંગ વોલ શોર્ટ વોલ મેથડ આવે, ક્રોસિંગ મેથડ અને શોર્ટ વોલ મેથડ. તો PWDમાં જે મેથડ યુઝ થાય છે એ મેથડ છે મિત્રો સેન્ટર લાઇન મેથડ. ત્યારબાદનો ક્વેશ્ચન છે એન એસ્ટિમેટ એટલે શું? કોસ્ટ ઓફ ધ સ્ટ્રક્ચર યુઝિંગ ધ થંબ રૂલ, રેન્ડમ guesses of cost of structure, probable cost arrived and before the construction, actual cost of construction. તો ઓપ્શન નંબર સી આવે છે પ્રોબેબલ કોસ્ટ અરાઇવડ બિફોર ધી કન્સ્ટ્રક્શન. કામકાજ એટલે કે કન્સ્ટ્રક્શન કરીએ એની પહેલાં જે એપ્રોક્સ કોસ્ટ કાઢવામાં આવે છે એનો જ મિત્રો કહેવાય છે એસ્ટિમેટ. નેક્સ્ટ જોઈએ તો અ વેરી કમ્ફર્ટેબલ ટાઈપ ઓફ સ્ટેર ઇઝ સ્ટ્રેઇટ, ડોગ લેગ્ડ, જીઓમેટ્રિક, ઓપન નેવલ. તો મિત્રો આનો સાચો જવાબ આવે છે ઓપન નેવલ. એ જે છે એ વેરી કમ્ફર્ટેબલ ટાઈપ ઓફ સ્ટેર છે. આ પણ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ક્વેશ્ચન આવા પણ તમને કન્ફ્યુઝ કરવા પૂછાતા હોય છે, તો ખાસ આને યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ડઝ નોટ રિક્વાયર ધ ટ્રીટમેન્ટ બિફોર ઇટ્સ ડિસ્પોઝલ. ઓપ્શન એ છે સ્ટ્રોમ સીવેજ, ડોમેસ્ટિક સીવેજ, ઇન્ડસ્ટ્રીયલ સીવેજ, ઓલ ઓફ ધી અબોવ. તેમાં ઓપ્શન એ આવે છે
સ્ટ્રોમ સીવેજ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, વેન ધ 2 points ઓફ અ સર્વેઇંગ આર મ્યુચ્યુઅલી ઇનવિઝિબલ ધ ફોલોઈંગ મેથડ ઓફ રેન્જિંગ ઇઝ એડોપ્ટેડ. તેમાં આવે છે ડાયરેક્ટ રેન્જિંગ, ઇનડાયરેક્ટ રેન્જિંગ, હોરિઝોન્ટલ રેન્જિંગ કે વર્ટિકલ રેન્જિંગ. તો એમાં આવે છે મિત્રો ઓપ્શન નંબર બી એટલે કે ઇનડાયરેક્ટ રેન્જિંગ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે એક બે પરીક્ષાઓમાં. યુઝફુલ સોઇલ મોઇસ્ચર ફોર ધ પ્લાન્ટ ગ્રોથ ઇઝ. તો પ્લાન્ટ ગ્રોથ માટે કયું પાણી ઉપયોગમાં આવે છે? કેપિલરી વોટર આવે, ગ્રેવિટી વોટર આવે, હાઇગ્રોસ્કોપિક વોટર કે ઓલ ઓફ ધ અબોવ. તો સાચો જવાબ આવે છે કેપિલરી વોટર એટલે કે ઓપ્શન નંબર એ. ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન. રેન્કાઇન ગાર્ડન ફોર્મ્યુલા ફોર બકલિંગ લોડ ઇઝ એડોપ્ટેડ ફોર ધ કોલમ હેવિંગ ધ સ્લેન્ડરનેસ રેશિયો. રેન્કાઇન ગાર્ડન ફોર્મ્યુલા તમે ક્યારે વાપરી શકો એટલે કે કોલમનો સ્લેન્ડરનેસ રેશિયો કેટલાથી કેટલો હોય ત્યારે? મોર ધેન 120 હોય, લેસ ધેન 120 હોય, મોર ધેન 120 એન્ડ લેસ ધેન 200 હોય કે નન ઓફ ધીસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે મિત્રો ઓપ્શન સી એટલે કે મોર ધેન 120 અને લેસ ધેન 200. ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ બગિંગ ઓફ સેન્ડ અકર્સ ડ્યુ ટુ એર ઇન વોઇડ્સ, મોઇસ્ચર ઇન વોઇડ્સ, સરફેસ ટેન્શન અને કેપિલરી એક્સ. તો આમાં પણ ઓપ્શન આવે છે બી એટલે કે મોઇસ્ચર ઇન વોઇડ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ નેચરલ બેડિંગ પ્લેન ઓફ અ સ્ટોન એન્ડ ધ ડાયરેક્શન ઓફ પ્રેશર ઇન અ સ્ટોન મેશનરી ઇઝ. તેમાં ઓપ્શન છે નોર્મલ, પેરેલલ, એટ 30 ડિગ્રી, એટ 45 ડિગ્રી. તેમાં જવાબ આવે છે ઓપ્શન એ એટલે કે નોર્મલ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. A negative declination shows that the magnetic meridian is to the પહેલું છે ઈસ્ટર્ન સાઇડ ઓફ ધ ટ્રુ મેરિડિયન, વેસ્ટર્ન સાઇડ ઓફ ધ ટ્રુ મેરિડિયન, સાઉથર્ન સાઇડ ઓફ ધ ટ્રુ મેરિડિયન એન્ડ નોર્થર્ન સાઇડ ઓફ ધ ટ્રુ મેરિડિયન. તો મિત્રો નોર્થ સાઉથ પોલથી તમે વેસ્ટ બાજુ જશો એટલે કે વેસ્ટ સાઇડ તો નેગેટિવ આવે છે એટલે કે નેગેટિવ ડિક્લિનેશનની જ વાત કરી છે. તો ઓપ્શન નંબર બી આવે છે વેસ્ટર્ન સાઇડ ઓફ ધ ટ્રુ મેરિડિયન એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે ફોર સ્ટેબિલિટી ઓફ ફ્લોટિંગ બોડીઝ ધ મેટા સેન્ટર શુડ બી. ઓપ્શન એ છે અબોવ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી, બિલો ધ સેન્ટર ઓફ ગ્રેવિટી, અબોવ ધ સેન્ટર ઓફ બોયન્સી અને બિલો ધ સેન્ટર ઓફ બોયન્સી. તો મિત્રો આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન છે અને જેનો જવાબ છે અબોવ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી. એટલે સ્ટેબિલિટી ફ્લોટિંગ બોડીની જોતી હોય તો તમારે મેટા સેન્ટર ક્યાં હોવું જોઈએ? અબોવ ધી સેન્ટર ઓફ ગ્રેવિટી. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવો જ બીજો વિડીયો સિવિલ એન્જિનિયરિંગના અલગ અલગ વિડીયો હું મૂકતો રહીશ. તમને જો ગમતા હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને એમાંથી ખાસ તૈયારી કરજો. થેન્ક યુ.